નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાની ગેનાજી ગોળિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ₹60.20 લાખની નાણાકીય ઉચાપતનો ગંભીર મામલો સામે આવ્યો છે. મંડળીમાં તત્કાલીન મંત્રી દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરી પશુપાલકોના નાણાંમાં ગેરરીતિ આચરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. વર્તમાન ચેરમેન શંકરજી દલાજી માળીની ફરિયાદ મુજબ વર્ષ 2023 થી 2035 દરમિયાન થયેલા ઓડિટમાં કુલ ₹62.71 લાખ રૂપિયાની ગેરરીતિ બહાર આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મંત્રી તરીકે કાર્યરત મોતીજી જોધાજી માળીએ રેકોર્ડમાં છેડછાડ કરી આ રકમની ઉચાપત કરી હતી. મંડળી દ્વારા આરોપીએ રકમ પરત જમા કરાવવા માટે સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેણે માત્ર ₹2.50 લાખ રૂપિયા પરત કર્યા હતા, જ્યારે બાકી ₹60.20 લાખ રૂપિયા ચૂકવ્યા નહોતા. પશુપાલકોને તેમના હકના નાણાં સમયસર ન મળતા મામલો ગંભીર બન્યો છે. જિલ્લા રજિસ્ટ્રારના આદેશ બાદ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આરોપી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતના ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે મંડળીના નાણાકીય રેકોર્ડના દુરુપયોગ મામલે વધુ તપાસ શરૂ કરી છે.